શું તમે જુલાઈ 2026 માટે તૈયાર છો? કારણ કે જ્યોતિષની દ્રષ્ટિએ આ મહિનો ખૂબ જ ખાસ અને ઉથલ-પુથલ વાળો રહેવાની સંભાવના છે. જ્યોતિષની ગણના મુજબ મહિનાની શરૂઆતમાં બુધના કારક બુધ કર્ક રાશિમાં વળગી થશે અને જેણે આટલું ઓછું હોય તેમ મહિનાના અંતમાં ન્યાયના દેવતા શનિ પણ મીન રાશિમાં પોતાની ચાલ બદલીને વળગી થઈ રહ્યા છે. જ્યોતિષ શાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે ગ્રહોની આ બે મોટી ઉલટી ચાલની અસર આપણા સૌના જીવનમાં જોવા મળી શકે છે. કહેવાય છે કે આ મોટા ફેરફાર અમુક રાશિનું ભાગ્ય ચમકાવી શકે છે અને તેના અણધાર્ય લાભ પણ અપાવી શકે છે. તો બીજી તરફ અમુક રાશિના જાતકોએ થોડું સાવધાન રહેવાની જરૂર પડશે. શું તમારી રાશિ એમાંની એક છે? કોના જીવનમાં પ્રગતિના દ્વાર ખુલશે અને કોને થોડી ધીરજ રાખવી પડશે? ચાલો આ વિડીયોમાં આપણે મેષથી લઈને મીન સુધીની તમામ 12 રાશિઓ માટે પ્રેમ, કરિયર, પૈસા અને સ્વાસ્થ્યનું ભવિષ્ય કેવું દેખાઈ રહ્યું છે તે વિગતવાર જાણીએ. સાથે જ આપણા એવા સરળ અને સચોટ ઉપાય વિશે પણ જાણીશું જે તમને મનની શાંતિ આપવામાં અને મહિનાની સકારાત્મક ઉર્જા વધારવામાં મદદ કરી શકે છે. એટલે આ વિડીયો અંત સુધી જોવાનું ભૂલશો નહીં. ચાલો રાશિ ચક્રની સફરની શરૂઆત કરીએ. સૌ પહેલી અને ઉર્જાવાન રાશિ મેષથી. મેષ રાશિના મિત્રો, જુલાઈ 2026 તમારા માટે શક્તિ અને ઉત્સાહથી ભરપૂર રહેશે. પણ શનિની વક્રી ચાલીને કારણે થોડી સાવધાની રાખવી પણ એટલી જ જરૂરી બનશે. તમે જે પણ નિર્ણય લો છો તે તમારા ભવિષ્યની દિશા નક્કી કરશે. કરિયરની વાત કરીએ તો તમારા નિર્ણય લેવાની ક્ષમતા અને કોઈ પણ કામમાં પહેલ કરવાનો સ્વભાવ તમને આગળ વધારશે. ઓફિસમાં નવી જવાબદારી મળવાના સંકેતો છે, પણ ઉતાવળમાં કોઈ નિર્ણય લેવાથી બચવું જોઈએ. મહિનાના અંતમાં કામનું દબાણ થોડું વધી શકે છે અને સહકર્મીઓ સાથે નાનો મોટો મતભેદ પણ થવાની શક્યતા છે. તેથી શાંતિથી કામ લેવું. વેપારી મિત્રએ કોઈ નવા સોદા કરતા પહેલા બધી બાજુથી તપાસ કરી લેવી હિતાવહ છે. પૈસાની બાબતમાં મહિનો મિશ્રિત ફળ આપી શકે છે. જ્યોતિષ માન્યતા અનુસાર શનિની સાટાસાટીના પ્રભાવ હોવાથી મોટા રોકાણમાં સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. પૈસાની લેવડ દેવડમાં સાવચેતી રહેજો, નહીં તો નુકસાન વેઠવાનો વારો આવી શકે છે. જોકે 2026ના સામાન્ય ગ્રહ સંકેતો મુજબ જો તમે મહેનત કરશો તો આવકમાં સુધારો જરૂર જોવા મળશે, પરંતુ ખર્ચ પર કાબુ રાખવું જરૂરી છે. પ્રેમ અને પારિવારિક જીવનમાં થોડા ઉતાર ચઢાવ આવી શકે છે. સંબંધોમાં પારદર્શિતા રાખશો અને દિલથી વાત કરશો તો બધી જ ગેરસમજ દૂર થઈ શકે છે. જીવનસાથીના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખજો. મહિનાના મધ્યમાં પરિવાર સાથે સારો સમય પસાર થવાનો મોકો મળશે, જે તમારા સંબંધને વધુ મજબૂત બનાવશે. આ મહિનાને તમારે શારીરિક થાક અને માનસિક તાવ પર ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. કામના વધુ પડતા બોજને કારણે ઊંઘમાં તકલીફ થઈ શકે છે. સારો ખોરાક અને થોડી કસરતને તમારી દિનચર્યાનો ભાગ બનાવવાનો પ્રયાસ કરજો. આ મહિનામાં સકારાત્મક ઉર્જા વધારવા અને મનને શાંત રાખવા માટે દર મંગળવારે હનુમાનજીને ગોળ ચણાનો ભોગ ધરાવીને હનુમાન ચાલીસાના પાઠ કરવાથી લાભ થઈ શકે છે. હવે વાત કરીએ વૃષભ રાશિના જાતકોની. વૃષભ રાશિના મિત્રો, જુલાઈ 2026 તમારા માટે સ્થિરતા અને સમજી વિચારીને નિર્ણય લેવાનો મહિનો છે. ગ્રહોનો સંકેત છે કે ધીરજ અને મહેનતથી સફળતા તમારા કદમ ચૂમશે. કરિયરમાં તમારે મહેનત અને જવાબદારી ભર્યું કામ તમને પ્રશંસા અપાવશે. તમારી ઉપરી અધિકારો તમારા કામથી ખુશ રહેશે. ટીમ સાથે મળીને કામ કરવાથી તમને મોટો ફાયદો થઈ શકે છે. જે લોકો નોકરી બદલવાનું વિચારી રહ્યા છે તેમની માટે સારી તક મળવાની સંભાવના છે. વેપારીમાં ભલે ધીમેથી પણ મક્કમ ગતિએ પ્રગતિ થશે. આર્થિક મામલામાં તમારે બચત અને ખર્ચ વચ્ચે એક બેલેન્સ બનાવવું પડશે. મહિનાની શરૂઆતમાં કેટલાક બિનજરૂરી ખર્ચા થઈ શકે છે, પણ મહિનાના અંત સુધીમાં સ્થિતિ કાબૂમાં આવી જશે. લાંબા ગાળાના રોકાણ માટે આ સમય સારો છે, પરંતુ કોઈની સલાહ ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો. પ્રેમ સંબંધોમાં મધુરતા જાળવી રાખવા માટે તમે તમારા ગુસ્સા અને અહંકારને થોડો બાજુ રાખવો પડશે. તમારા પાર્ટનરની વાતને ધ્યાનથી સાંભળો અને તેને સમજવાનો પ્રયાસ કરો. પરિવારમાં શાંતિ અને ખુશીનું વાતાવરણ રહેશે. કોઈ પારિવારિક પ્રસંગનું આયોજન પણ થઈ શકે છે.
સામાન્ય રીતે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, પણ હા, ખાવા પીવાની બાબતોમાં અનિયમિતતા ન રાખતા. જો કોઈ જૂની બીમારી હોય તો થોડી સાવચેતી રાખવી. મનની શાંતિ માટે યોગ અને ધ્યાન કરવું તમારા માટે ફાયદાકારક રહેશે. આ મહિનાના શ્રેષ્ઠ પરિણામો મેળવવાની આશાથી દર શુક્રવારે માતા લક્ષ્મીની પૂજા કરો અને નાના બાળકોને સફેદ મીઠાઈ જેવી કોઈ પણ ભેટ આપવાથી મનને શાંતિ મળી શકે છે. ચાલો હવે આગળ વધીએ મિથુન રાશિ તરફ. મિથુન રાશિના જાતકો માટે જુલાઈ 2024 વાતચીત, નવા સંકલ્પ અને નવી તકોથી ભરપૂર રહેશે. તમારી અંદર રહેલી અનેક કળાઓ તમને સફળતા અપાવશે. બુધની વક્રી ચાલ તમારા માટે કેટલાક ખાસ પરિણામો લાવી શકે છે. કરિયર માટે આ મહિનો ઘણો સારો સાબિત થઈ શકે છે. તમારે વાત કરવાની કળા અને નેટવર્કિંગ તમને નવા પ્રોજેક્ટો આપવામાં મદદ કરશે. નોકરીમાં પ્રમોશનનો યોગ બની રહ્યો છે. મુસાફરી કે શિક્ષણ સાથે જોડાયેલા કામથી લાભ થવાની સંભાવના છે. જે લોકો મીડિયા, માર્કેટિંગ કે લેખન જેવા ક્ષેત્રો સાથે જોડાયેલા છે તેમના માટે આ સમય ઉત્તમ છે. આર્થિક સ્થિતિમાં સારો એવો સુધારો જોવા મળશે. આવકના નવા રસ્તા ખુલી શકે છે. જો કે બુધની વક્રી ચાલને કારણે ઓનલાઈન શોપિંગ કે બિનજરૂરી વસ્તુ ઉપર વધુ ખર્ચ કરવાનું ટાળવું જોઈએ. શેર બજારમાં રોકાણ કરતા પહેલા કોઈ નિષ્ણાતની સલાહ લેવી ફાયદાકારક રહેશે. પ્રેમ જીવનમાં જો કોઈ ગેરસમજ હોય તો ખુલીને અને પ્રામાણિકતાથી વાત કરવાથી તે દૂર થઈ શકે છે. જો તમે સિંગલ છો તો કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થવાની શક્યતા છે. પારિવારિક જીવનમાં ખુશીઓ રહેશે અને ભાઈ બહેનો સાથે સંબંધો વધુ મજબૂત બનશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમારે માનસિક થાક અને તણાવથી બચવું પડશે. વધુ પડતા સ્ક્રીન ટાઈમને કારણે આંખોને લગતી તકલીફો થઈ શકે છે. કામની વચ્ચે થોડો આરામ લેવો અને પૂરતી ઊંઘ લેવી તમારા માટે ખૂબ જ જરૂરી છે. આ મહિને ભગવાન ગણેશની કૃપા મેળવવા અને મનને સ્થિર રાખવા માટે દર બુધવારે ગાયને લીલો ચારો ખવડાવો અને ઓમ બુધ બુધાય નમઃ મંત્રનો જાપ કરવો શુભ માનવામાં આવશે. હવે વાત કરીએ જળ તત્વની સંવેદનશીલ રાશિ કર્કની. કર્ક રાશિના જાતકો માટે જુલાઈ 2024 નો મહિનો મિશ્રિત પરિણામ લઈને આવી શકે છે. ગ્રહોની સ્થિતિ એવો સંકેત આપી રહ્યો છે કે તમારા કરિયર અને આર્થિક બાબતોમાં કેટલાક પડકારનો સામનો કરવો પડી શકે છે, પરંતુ તમારું સ્વાસ્થ્ય સામાન્ય રીતે સારું રહેશે. કરિયરના ક્ષેત્રમાં આ મહિનો તમને વધુ મહેનત કરવી પડી શકે છે. શક્ય છે કે તમારો મહેનત જેટલું પરિણામ તમને ન મળે, જેના કારણે થોડી નિરાશા પણ આવી શકે છે. કાર્યસ્થળ પર ધીરજથી કામ લેજો અને કોઈ પણ પ્રકારના વિવાદોથી દૂર રહેજો. વેપાર સંબંધિત મુસાફરીમાં પણ કદાચ અપેક્ષા મુજબનો લાભ ન મળી શકે. આર્થિક દ્રષ્ટિએ આ મહિનો થોડો તંગીનો રહી શકે છે. પૈસાનો પ્રવાહ મર્યાદિત રહી શકે છે, તેથી ખર્ચ પર કડક નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે. કોઈ પણ પ્રકારના જોખમી રોકાણ કે સટ્ટાબાજીથી દૂર રહેવાની સલાહ છે. પૈસાની લેવડ દેવડ ખૂબ જ સાવધાનીથી કરવી જોઈએ. પારિવારિક જીવનમાં મતભેદની સ્થિતિ ઊભી થઈ શકે છે. ખાસ કરીને પિતા અથવા જીવનસાથીના સાથે સંબંધોમાં થોડો તણાવ આવી શકે છે. પરિસ્થિતિને સંભાળવા માટે શાંતિ અને ધીરજથી કામ લેજો. વાતચીત કરતી વખતે તમારા શબ્દો ઉપર કાબુ રાખવું ખૂબ જ જરૂરી છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ મહિનો તમારા માટે સંતોષકારક રહી શકે છે. કોઈ મોટી સ્વાસ્થ્ય સમસ્યાનો સંકેત નથી. જો કે ઋતુ પ્રમાણે થતી બીમારીઓથી બચવા માટે સાવચેતી રાખવી અને નાની નાની તકલીફોને અવગણવી નહીં. મહિના નકારાત્મક અસરો દૂર કરવા અને મનને શાંત રાખવાના હેતુથી દર સોમવારે શિવજી ભગવાનને અભિષેક કરવો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાથી મનને શાંતિ મળશે. ચાલો હવે આગળ વધીએ સૂર્ય દ્વારા શાસિત સિંહ રાશિ તરફ. સિંહ રાશિના જાતકો તમારા માટે જુલાઈ 2024 પ્રગતિ, માન સન્માન અને સફળતાનો મહિનો બની શકે છે. ગ્રહોની સ્થિતિ તમારા પક્ષમાં દેખાઈ રહી છે અને તમને તમારી મહેનતનું મીઠું ફળ મળવાની પૂરી સંભાવના છે. કરિયરમાં તમારી લીડરશિપ અને આત્મવિશ્વાસ તમને નવી ઊંચાઈઓ પર લઈ જશે. કાર્યસ્થળ પર તમારી એક અલગ છાપ પડશે અને તમે કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવશે. નોકરીમાં પ્રમોશન કે પગાર વધારવાનો પ્રબળ યોગ બની રહ્યો છે. વેપાર પણ વિસ્તૃત માટે નવી તકો મળશે. આર્થિક દ્રષ્ટિએ આ મહિનો ખૂબ જ સારો રહેવાની અપેક્ષા છે. આવકના સ્ત્રોત વધશે
અને અચાનક ધન લાભ થવાની પણ શક્યતા છે. જૂના રોકાણોમાં ફાયદો થઈ શકે છે. મિલકત કે વાહન ખરીદવા માટે સમય અનુકૂળ જણાય છે. પ્રેમ સંબંધોમાં ગરમાવો અને રોમાંચ રહેશે. તમે તમારા સાથી સાથે સારો સમય પસાર કરશો. જો કે તમારા પ્રભુત્વશાળી સ્વભાવ પર થોડો કાબુ રાખવો પડશે, નહીતર સંબંધોમાં ખટાશ આવી શકે છે. પરિવારમાં તમારું માન સન્માન વધશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમે શક્તિ અને સ્ફૂર્તિનો અનુભવ કરશો. તમારી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત રહેશે. જો કે વધુ પડતા આત્મવિશ્વાસમાં આવીને સ્વાસ્થ્યને નજરઅંદાજ ન કરતા. કામના દબાવને કારણે દિનચર્યા અનિયમિત થાય તેવું ધ્યાન રાખજો. આ મહિનાના શુભ ફળોની વૃદ્ધિ કરવાના હેતુથી દરરોજ સવારે સૂર્યદેવને તાંબાના લોટામાં જળ અર્પણ કરવું અને ગાયત્રી મંત્રનો જાપ કરવો ખૂબ જ શુભ માનવામાં આવશે. હવે વાત કરીએ પૃથ્વી તત્વની રાશિ કન્યાની. કન્યા રાશિના મિત્રો, જુલાઈ 2026 તમારા માટે વ્યવસ્થા, સ્થિત અને મહેનતના ફળનો મહિનો છે. તમારું આયોજનપૂર્વક કામ અને નાની નાની વિગતો પર ધ્યાન આપવાની તમારી ક્ષમતા તમને સફળતા અપાવશે. કરિયરમાં તમારી મહેનત અને મેનેજમેન્ટ સ્કિલની પ્રશંસા થશે. તમે ગમે તેવા મુશ્કેલી કાર્યોને પણ સરળતાથી પૂરા કરી શકશો. જે લોકો વિશ્લેષણ, એકાઉન્ટન્ટ કે મેનેજમેન્ટ જેવા ક્ષેત્રોમાં છે તેમના માટે આ સમય ખૂબ જ સારો છે. વેપારમાં નવી યોજનાઓ પર કામ કરવા પર તમને સમય અનુકૂળ રહેશે. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. આવક વધવાની નવી તકો મળશે, પરંતુ સાથે સાથે ખર્ચ પર પણ નજર રાખવી જરૂરી છે. એક બજેટ બનાવીને ચાલવાથી તમને પૈસાની બચત કરી શકશો. કોઈને પૈસા ઉધાર આપતા પહેલા 2 વાર વિચાર કરજો. પ્રેમ સંબંધોમાં તમારા વ્યવહારિકતા અને ભાવનાઓ વચ્ચે સંતુલન જાળવવું પડશે. તમારા સાથીની ભાવનાઓ પર સમજવાનો પ્રયત્ન કરજો. પરિવારના કોઈ સભ્યોની સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા થઈ શકે છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો તમારા પાચન અને પેટ સંબંધિત સમસ્યાઓ પર ધ્યાન આપવાની જરૂર પડી શકે છે. બહારનો ખોરાક ખાવાનું ટાળજો. કામના દબાણને કારણે થતા તણાવને તમારા ઉપર હાવી ન થવા દો. આ મહિને બુધ ગ્રહની કૃપા મેળવવા અને સ્વાસ્થ્યને સારું રાખવાના હેતુથી દર બુધવારે જરૂરિયાતમંદોને લીલા મગનું દાન કરવું અને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો ફાયદાકારક રહી શકે છે. આગળ વધીએ વાયુ તત્વની સંતુલિત રાશિ તુલા તરફ. તુલા રાશિના જાતકો માટે જુલાઈ 2026 નો મહિનો પરિવર્તન, પ્રગતિ અને સંતુલનનો રહી શકે છે. જ્યોતિષ સંકેતો મુજબ 2 થી ઓગસ્ટ સુધીનો સમયગાળો તમારા માટે ઝડપથી પ્રગતિ અને આર્થિક વૃદ્ધિનો માનવામાં આવે છે અને જુલાઈ તેમાંનો એક મહત્વપૂર્ણ ભાગ છે. કરિયરમાં તમારી જવાબદારીઓ વધવાની સંભાવના છે. કાર્યસ્થળ પર તમને કોઈ નવી ભૂમિકા મળી શકે છે. જો તમે સંયમ અને સમજદારીથી કામ લેશો તો તમે મોટામાં મોટી મુશ્કેલીઓમાંથી પણ સરળતાથી બહાર નીકળી શકશો. વેપારમાં ભાગીદારીના કામમાં લાભ થશે. આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થવાની સંકેત છે. આવકના નવા રસ્તા ખુલી શકે છે. જો કે પૈસા સંબંધિત કોઈ પણ કાગળ ઉપર સહી કરતા પહેલા તેને ધ્યાનથી વાંચી લેજો. કોઈ પણ પ્રકારના ખર્ચમાં સાવચેતી રાખવી જરૂરી છે. સંબંધોમાં સંતુલન જાળવવું એ આ મહિનાનું મુખ્ય કાર્ય રહેશે. જીવનસાથી સાથે કોઈ પણ વાતને લઈને મતભેદ થઈ શકે છે, પરંતુ વાતચીત દ્વારા સમાધાન ચોક્કસ મળી જશે. પરિવારમાં શાંતિ જાળવી રાખવા માટે તમારે થોડું જતું કરવાની ભાવના રાખવી પડી શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમારે ગળા, આંખો અને પાચન સંબંધિત નાની નાની સમસ્યાઓ પર ધ્યાન આપવું પડશે. તમારી વાણી ઉપર નિયંત્રણ રાખજો અને તણાવભરી પરિસ્થિતિઓમાં શાંત રહેવાનો પ્રયાસ કરજો. આ મહિને શુક્રદેવની કૃપા મેળવવા અને સંબંધોમાં મીઠાશ લાવવાના હેતુથી દર શુક્રવારે શિવલિંગ પર દૂધ અને ચોખા અર્પણ કરવાથી મનને શાંતિ મળશે. હવે વાત કરીએ જળ તત્વની ગ્રહણ રાશિ વૃશ્ચિકની. વૃશ્ચિક રાશિના મિત્રો, તમારા માટે જુલાઈ 2026 નો મહિનો ધીરજ, આત્મચિંતન અને વ્યવહાર રચનાનું બનવાનું છે. યાદ રાખજો, ઉતાવળમાં લીધેલો નિર્ણય નુકસાન પહોંચાડી શકે છે. કરિયરમાં તમારું તીવ્ર ધ્યાન અને વ્યવહારુત વિચારસરણી તમને લાભ અપાવશે. તમે પડદા પાછળ રહીને તમારી યોજનાને સફળ બનાવવામાં માહિર છો.
જો કે કાર્યસ્થળ પર છુપાયેલા દુશ્મનથી સાવધાન રહેજો. વેપારમાં કોઈ મોટો નિર્ણય લેતા પહેલા દરેક પાસા પર વિચાર કરવો જરૂરી છે. આર્થિક મામલામાં આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવવું ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. આવકમાં કોઈ મોટો ખર્ચો આવી શકે છે. લાંબા ગાળાની નાણાકીય યોજના બનાવી તમારા ભવિષ્ય માટે ફાયદાકારક રહેશે. વારસાગત મિલકત સંબંધિત મામલાઓ પર પ્રગતિ થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં ઊંડાણ અને તીવ્રનો અનુભવ થઈ શકશે, પરંતુ શંકા અને વધુ પડતા પોઝેસિવ સ્વભાવને કારણે સંબંધોમાં કડવાશ આવી શકે છે. તમારા સાથી ઉપર વિશ્વાસ રાખવાનો પ્રયાસ કરો. પરિવારમાં કોઈ જૂનો વિવાદ ફરી સામે આવી શકે છે, જેને શાંતિથી ઉકેલવાનો પ્રયાસ કરજો. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમારે માનસિક દબાણ અને ઊંઘ સંબંધિત સમસ્યાઓથી બચવું પડશે. નકારાત્મક વિચારોને તમારા ઉપર હાવી ન થવા દો. ધ્યાન અને પ્રાણાયામ તમને માનસિક શાંતિ આપવામાં મદદ કરશે. આ મહિને નકારાત્મક ઉર્જાથી બચવા અને મંગળદેવની કૃપા મેળવવાના હેતુથી દર મંગળવારે લાલ મરચુંની દાળનું દાન કરવું શુભ માનવામાં આવશે. હવે વાત કરીએ પૃથ્વી તત્વની સ્થિત બુધ રાશિ મકરની. મકર રાશિના જાતકો માટે જુલાઈ 2026 મહિનો સ્થિત, જવાબદારી અને ધીરજની કસોટી જેવો છે. શનિની વક્રચાલ જાણે તમને તમારા કર્મોનું ફળ આપવા આવી રહી છે. ધીરજથી કરેલી મહેનત લાંબા ગાળે ચોક્કસ સફળતા અપાવશે. કરિયરમાં તમારી સતત મહેનત અને વ્યવહારિક સ્થિતિથી જ તમે આગળ વધી શકશો. કામનું દબાણ વધી શકે છે, પણ તમે તમારી જવાબદારીને સારી રીતે નિભાવશો. ઉપરી અધિકારી તમારા ઉપર વિશ્વાસ મૂકશે. વેપારમાં ધીમે ધીમે પણ સ્થિર પ્રગતિ થશે. આર્થિક દ્રષ્ટિએ આ મહિનો તમારે ખર્ચ પર કડક નિર્ણય રાખવો પડશે. બચત પર ધ્યાન કેન્દ્રિત કરવું તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જમીન, મકાન કે મિલકતમાં રોકાણ કરવાનો યોગ બની શકે છે, પરંતુ સંપૂર્ણ તપાસ કર્યા પછી જ નિર્ણય લેવો. પારિવારિક જવાબદારીઓ વધવાને કારણે શક્ય છે કે તમે તમારા સંબંધોમાં પૂરતો સમય ન આપી શકો, જેને કારણે થોડો તણાવ રહી શકે છે. તમારા જીવનસાથીઓની લાગણીઓને સમજવાનો પ્રયાસ કરજો. સ્વાસ્થ્યની વાત કરીએ તો તમને હાડકાં, ઘૂંટણને લગતી સમસ્યાઓ પર ધ્યાન આપવું પડી શકે છે. કામના વધુ પડતા બોજને કારણે શારીરિક અને માનસિક થાકનો અનુભવ થઈ શકે છે. નિયમિત આરામ કરવો પણ જરૂરી છે. આ મહિને શનિ ગ્રહની વક્ર ચાલને નકારાત્મક અસરોથી બચવા માટે અને મનને શાંત રાખવા માટે દર શનિવારે પીપળાના ઝાડની નીચે સરસોના તેલનો દીવો કરવો અને શનિ ચાલીસાનો પાઠ કરવો લાભદાયી માનવામાં આવશે. હવે વાત કરીએ વાયુ તત્વની આધુનિક વિચારધારાવાળી રાશિ કુંભની. કુંભ રાશિના જાતકો માટે જુલાઈ 2026 મહિનો નવા વિચારો, સામાજિક જોડાણ અને બૌદ્ધિક પ્રગતિનો છે. તમારા અનોખા વિચાર અમલમાં મૂકવા માટે આ યોગ્ય સમય છે. કરિયરમાં, ટેકનોલોજીમાં, ટીમ વર્ક કે કોઈ નવા પ્રકારના પ્રોજેક્ટમાં કામ કરવાથી તમને લાભ મળશે. તમારો અલગ દ્રષ્ટિકોણ તમને બીજાઓથી અલગ પાડશે. તમારા સોશિયલ વર્ક અને નેટવર્કિંગ દ્વારા તમને નવી તકો મળશે. વેપારમાં નવો પ્રયોગ સફળ થઈ શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો થવાની પૂરી સંભાવના છે. સટ્ટા, લોટરી કે શેર બજારમાંથી અચાનક લાભ થવાનો સંકેત છે, પરંતુ કોઈ પણ જવાબદારી નિર્ણય લેતા પહેલા સાવચેત રહેજો. આવકના નવા સ્ત્રોતો પણ બની શકે છે. પ્રેમ સંબંધોમાં મિત્રતાનો ભાવ વધુ મજબૂત બનશે. તમે તમારા સાથી સાથે બૌદ્ધિક સ્તરે વધુ જોડાયેલા અનુભવશો. મિત્રો સાથે સમય વિતાવવાનો મોકો મળશે અને મોટા ભાઈ બહેનનો સહયોગ પણ પ્રાપ્ત થશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમારે માનસિક થાક અને અનિયમિત ઊંઘની સમસ્યાથી બચવું પડશે. વધુ પડતા વિચારોને કારણે તણાવ વધી શકે છે. તમારી ઉર્જાને કોઈ સકારાત્મક દિશામાં લાવવાનો પ્રયાસ કરજો. આ મહિને શુભ ફળ મેળવવાના હેતુથી દર શનિવારે જરૂરિયાતમંદો અથવા વૃદ્ધાશ્રમમાં ભોજન કે વસ્ત્રોનું દાન કરવાથી મનને શાંતિ અને સંતોષ મળશે. અને હવે રાશિ ચક્રની અંતિમ રાશિ મીન. મીન રાશિના જાતકો માટે જુલાઈ 2026 મહિનો આધ્યાત્મિકતા, કલ્પના અને ભાવનાત્મક સંતુલનનો છે. તમારી અંદરની શક્તિ જ તમને સાચો માર્ગ બતાવશે.
શનિદેવ તમારી જ રાશિમાં વક્ર થઈ રહ્યા છે. તમે આત્મચિંતન માટે આ શ્રેષ્ઠ સમય છે. જે લોકો સર્જનાત્મક ક્ષેત્રો જેવા કે કલા, સંગીત, લેખન કે હીલિંગ જેવા કાર્ય સાથે જોડાયેલા છે તેમના માટે આ મહિનો બહુ સારો રહેશે. તમારી કલ્પનાત્મક શક્તિ અને અંતર્જ્ઞાન તમને સફળતા અપાવશે. જો કે વ્યવહારિક નિર્ણયો લેવામાં થોડી મુશ્કેલીઓ થઈ શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો શક્ય છે, પરંતુ ખર્ચ પર નિયંત્રણ રાખવું પણ જરૂરી છે. તમે દાન, પુણ્ય કે બીજાની મદદ કરવા માટે પૈસા ખર્ચી શકો છો, પણ તમારા બજેટને ધ્યાન રાખજો. કોઈ પણ નાણાકીય નિર્ણય લેતા પહેલા 2 વાર વિચાર કરજો. પ્રેમ અને પારિવારિક જીવનમાં ઊંડા ભાવનાત્મક જોડાણનો અનુભવ થશે. તમે પરિવારને પૂરો સહયોગ મળશે. તમારા જીવનસાથી સાથે તમારા સંબંધો વધુ ગાઢ થશે. પરિવાર સાથે કોઈ પણ આધ્યાત્મિક કાર્યમાં ભાગ લઈ શકશો. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ભાવનાત્મક અને માનસિક સંતુલન જાળવવા તમારા માટે સૌથી મહત્વપૂર્ણ છે. વધુ પડતું સંવેદનશીલતાને કારણે તમે જલ્દીથી તણાવ આવી શકો છો. ધ્યાન, યોગ અને પ્રકૃતિ સાથે સમય વિતાવો તમને શાંતિ મળશે. આ મહિને ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા અને મનને સ્થિર રાખવાના હેતુથી દર ગુરુવારે કેળાના ઝાડની પૂજા કરવી અને ચણાની દાળનું દાન કરવું શુભ માનવામાં આવશે. તો મિત્રો, આ હતું જુલાઈ 2026નું મેષથી મીન સુધીનું સંપૂર્ણ રાશિફળ. હંમેશા યાદ રાખજો, ગ્રહોની સ્થિતિ આપણને માત્ર માર્ગદર્શન આપે છે, પણ અંતે તો આપણા કર્મો, આપણી મહેનત અને આપણો સકારાત્મક દ્રષ્ટિકોણ જ આપણને ભવિષ્યનો સુંદર આકાર આપે છે. તેથી હંમેશા હકારાત્મક રહો અને તમારા લક્ષ્ય તરફ આગળ વધતા રહો. તમને આ વિડીયો કેવો લાગ્યો અને તમારી રાશિ કઈ છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો તથા પરિવાર સાથે શેર કરવાનું ભૂલશો નહીં. અને હા, ભવિષ્યમાં આવી જ્યોતિષમય સંબંધિત રસપ્રદ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.